સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ કાંકરેજમાં સ્વચ્છતા ઉત્સવ અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સન્માન કાર્યક્રમ યોજાયો। કાંકરેજ તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ભવ્ય સ્વચ્છતા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં પૂર્વ મહામંત્રી શ્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, તાલુકા મહામંત્રી શ્રી અમરસિંહ સોલંકી, સિહોરી સરપંચ શ્રી સાંતુભા ડાભી, તાલુકા વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ હટાર, એસબીએમના શ્રીમતી હિનાબેન ઠાકોર સહિત વેપારી મંડળ, સિહોરી ગ્રામ પંચાયતનો સ્ટાફ અને તાલુકા પંચાયતનો સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો। સ્વચ્છતા ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત સૌ મહાનુભાવ અને પંચાયતના સ્ટાફ સફાઈ કામદારો સાથે મળી સિહોરીમાં રેલીનું આયોજન કર્યું। રેલી બાદ સિહોરી બજારમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં બજાર વિસ્તારને સંપૂર્ણપણે સ્વચ્છ કરવા માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્વચ્છતાના સાચા હીરો ગણાતા સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના હસ્તે તમામ સફાઈ કર્મચારીઓને સાલ ઉઠાડી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું। આ કાર્યક્રમે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સફાઈ કર્મીઓના યોગદાનને સન્માનિત કરવાનો સંદેશ આપ્યો હતો। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની સ્મિતા, કાંકરેજ। યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો 75મો જન્મદિવસ અને 2 ઓક્ટોબર મોદી જયંતિ, 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આદરણીય મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જે લોકોને ઉપયોગી થાય તેવા આખા દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા। આજે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સ્વચ્છ સિહોરી અભિયાન આગેવાનો અને તાલુકા પંચાયતના માધ્યમથી જ્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા, જેના લીધે આ કાર્યક્રમ યોજાયો છે, તેવા તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ, તાલુકાના મુખ્ય અધિકારી હિનાબેન ઠાકોર, સૌ આગેવાનો દ્વારા આખો તાલુકો સ્વચ્છ થાય એની ચિંતા વિભાગ કરી રહ્યો છે। ત્યારે તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આજે આ અભિયાન ચાલુ કર્યું છે। સિહોરીના વેપારીઓને પણ મારી વિનંતી છે કે જેટલું સામાજિક આગેવાનો ચિંતા કરે છે સ્વચ્છતાની, એટલું તાલુકા પંચાયત સિહોરી સ્વચ્છતાની ચિંતા કરે છે, એટલે આપણે પોતે પણ આપણી દુકાનની આગળ, આપણા ઘરની આગળ, આપણી સોસાયટી પર સ્વચ્છતા જાળવીએ એવી વિનંતી છે। બીજા એક સારા સમાચાર, જ્યારે ગુજરાત સરકારે થરાદ જિલ્લો અલગ કર્યો હતો ત્યારે આપણું ગામ ભેગું થઈને એક માગણી કરી હતી અને એ વખતે આપણો કાંકરેજ તાલુકો એ થરાદમાં ગયો હતો, પણ લોકોએ માગણી કરી હતી કે ભાઈ અમારે બનાસકાંઠામાં જ રહેવું છે। ગઈકાલે આપણા વિસ્તારની જે માગણી હતી એ આપણા આગેવાન કીર્તિસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી સમક્ષ આદરણીય મોદી સાહેબ સમક્ષ મૂકી અને એ આપણા વિસ્તારની જે માગણી હતી કે કાંકરેજ તાલુકો એ મૂળ બનાસકાંઠામાં જ રહે, એ આપણી માગણી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, આદરણીય મોદી સાહેબે પૂરી કરી છે। બદલ મોદી સાહેબને, આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબને અને કીર્તિસિંહને હું અભિનંદન આપું છું। બીજું, આપણા વિસ્તારમાંથી બહુ ભૌગોલિક દ્રષ્ટિએ આપણો તાલુકો મોટો હતો, તો આપણા તાલુકામાં કાંકરેજ પરથી 2 તાલુકા એટલે થરા વિસ્તારને ભૌગોલિક તાલુકા તરીકે જાહેર કર્યો છે, બદલ પણ હું આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબને ખૂબ અભિનંદન આપું છું। ફરી એક વખત તાલુકા વિકાસ અધિકારી આદરણીય નરેશભાઈ, હિનાબેન ઠાકોર, એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું।